નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ હિરલ આજના એનિમેટેડ વિડીયો લેક્ચરમાં ફરી એક વખત આપનું સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ નંબર 8માં હતા આપણે રાશિઓની તુલના। આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2 પૂર્ણ કરેલું। હવે આપણે સ્વાધ્યાય 8.3 જોઈએ। સ્વાધ્યાય 8.3માં સૌ પ્રથમ તો તમે સ્વાધ્યાય 8.3 શરૂ કરો એ પહેલાં તમને અહીંયા જે સૂત્રો મેં આપેલા છે એ તમારે પાકી બુકમાં લખવાના રહેશે, જેથી કરીને તમારે જ્યારે પણ ચેપ્ટર નંબર 8 માટે સૂત્રો પાકા કરવાના થાય ત્યારે તમે સીધા સૂત્રો પાકા કરી શકો, ગોતવાની જરૂર પડે નહીં। પહેલું સૂત્ર છે પડતર કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ ખરાજાત। બીજું છે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। ત્રીજું છે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત। ચોથું વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ નફો। પાંચમું વેચાણ કિંમત બરાબર પડતર કિંમત પ્લસ નફો। છઠ્ઠું મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત માઇનસ નફો। સાતમું પડતર કિંમત બરાબર વેચાણ કિંમત માઇનસ નફો। આઠમું ખોટ બરાબર મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત। નવમું ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત। દસમું વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ। 11મું છે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ ખોટ। 12મું સૂત્ર છે મૂળ કિંમત બરાબર વેચાણ કિંમત પ્લસ ખોટ। 13મું સૂત્ર છે પડતર કિંમત બરાબર વેચાણ કિંમત પ્લસ ખોટ। એના પછી 14મું સૂત્ર છે નફો જ્યારે ટકામાં ફેરવવો હોય એના માટેનું સૂત્ર નફો ટકામાં બરાબર નફાના છેદમાં મૂળ કિંમત અથવા તો પડતર કિંમત ગુણાકારમાં 100। એના પછી 15મું સૂત્ર છે ખોટને જ્યારે ટકામાં ફેરવવું હોય એના માટેનું સૂત્ર ખોટના છેદમાં મૂળ કિંમત અથવા તો પડતર કિંમત ગુણાકારમાં 100। એના પછી 16મું સૂત્ર માટે આપણે I બરાબર સાદુ વ્યાજ લઈએ છીએ, P બરાબર મુદત, R બરાબર વ્યાજનો દર અને T બરાબર મુદત। હવે સાદા વ્યાજ માટેનું સૂત્ર છે સાદું વ્યાજ I બરાબર PRT છેદમાં 100। આટલું યાદ રાખવાનું, સાદું વ્યાજનું સૂત્ર I બરાબર PRT છેદમાં 100। અહીંયા I એટલે શું, P એટલે શું, R એટલે શું અને T એટલે શું મેં ગ્રીન કલરથી તમને દર્શાવેલું છે। P છે એ મુદલ છે, R છે એ વ્યાજનો દર છે જે ટકાની નિશાની સાથે દર્શાવેલો હોય, T છે એ મુદત છે, એ કાં તો વર્ષમાં હોય, કાં તો મહિનામાં હોય, કાં તો દિવસોમાં હોય, અને P છે એ મુદલ છે, એ કોઈ આપણે જમા કરાવેલી રકમ હોય અથવા તો વ્યાજે લીધેલી રકમ હોય। એના પછી 17મું સૂત્ર છે મુદલ P। હવે આમાં તમારે મુદલ શોધવા માટેનું સૂત્ર શું થશે તો કે સાદા વ્યાજ ઉપરથી જ આપણે સૂત્ર બનાવેલું છે। શું કર્યું છે, આપણે P શોધવાનો છે, મુદલ શોધવાનું છે તો એને આપણે કરતા બનાવ્યું, છેદમાં 100 હતા એ સામેની સાઈડ ગયા તો ગુણાકારમાં, અને R અને T P સાથે ગુણાકારમાં છે તો સામેની સાઈડ જાય છે તો ભાગાકારમાં, એટલે સૂત્ર બને છે P બરાબર I ગુણાકારમાં 100 છેદમાં R ગુણાકારમાં T। એ જ રીતે તમારે વ્યાજનો દર શોધવાની વાત આવે તો વ્યાજનો દર R બરાબર I ગુણાકારમાં 100 છેદમાં P ગુણાકારમાં T। એ જ રીતે જો તમારે મુદત T શોધવાનો હોય તો I ગુણાકારમાં 100 છેદમાં P ગુણાકારમાં R। મુદલ શોધવાનું હોય તો છેદમાં RT આવે, વ્યાજનો દર R શોધવાનું હોય તો છેદમાં PT આવે, T શોધવાનું હોય મુદત તો છેદમાં PR આવે। જે વસ્તુ તમારે શોધવાની છે એના સિવાયની વસ્તુ તમારે છેદમાં મૂકવાની રહેશે અને અંશમાં આવશે I ગુણાકારમાં 100। એના પછી હવે આપણે સ્વાધ્યાય 8.3 શરૂ કરીશું। જે રીતે મેં તમને કીધું એ જ રીતે તમારે પાકી બુકમાં લખવાનું રહેશે। 8.3 શરૂ કર્યા પહેલાં તમારે આ જે 19 સૂત્ર છે એ 19 સૂત્ર તમારે પાકી બુકમાં લખી નાખવાના, જેથી કરીને એ તમને અત્યારે પણ કામ આવશે અને 8મા 9મામાં પણ તમને કામ આવશે। એટલા માટે વ્યવસ્થિત રીતે પાકી બુકમાં તમારે લખી નાખવાના। એના પછી આપણે સ્વાધ્યાય 8.3 શરૂ કરીશું।
એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના વાક્યો પરથી નફો ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો. સૌથી પહેલાં શું શોધવાનું કીધું છે? નફો કે ખોટ શોધવાનો. અને એના ઉપરથી તમને જો નફો થતો હોય તો નફાની ટકાવારી શોધવાની, અને જો ખોટ થતો હોય તો ખોટની ટકાવારી શોધવાની. અહીંયા પહેલો પ્રસ્તાવ છે, બગીચામાં વપરાતી કાતર ₹250 એટલે કે 250 ખરીદી અને તેને ₹325 વેચી. એટલે ખરીદી એટલે ખરીદ કિંમત થઈ અને વેચી એટલે વેચાણ કિંમત થઈ. તો આપણે દાખલો જોઈએ. અહીં કાતરની ખરીદ કિંમત, બગીચામાં વપરાતી કાતરની ખરીદ કિંમત શું થશે? તો કે ₹250. ખરીદી એવો શબ્દ આવ્યો એની આગળની જે કિંમત હોય એ એની ખરીદ કિંમત કહેવાય. એટલે ખરીદ કિંમત થશે ₹250. હવે તેને ₹325 વેચીની આગળની સંખ્યા છે એટલે વેચાણ કિંમત થશે ₹325. હવે 325 મોટા કહેવાય કે 250 મોટા કહેવાય? તો કે ₹325 છે એ મોટા કહેવાય. હવે જ્યારે પણ વેચાણ કિંમત મોટી હોય ત્યારે હંમેશા શું થાય? નફો થાય. તો કાતરના વેચાણમાં નફો થાય છે. વેચાણ કિંમત મોટી હોય તો નફો થાય. જો વેચાણ કિંમત નાની હોય તો ખોટ જાય. અહીંયા આપણને વેચાણ કિંમત મોટી દર્શાવેલી છે એટલે કાતરના વેચાણમાં નફો થાય છે. તો નફાનું સૂત્ર આપણે મૂક્યું, નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. આગળ મેં જ્યારે હમણાં સૂત્ર તમને પાકા કરાવડાવ્યા કે લખાવડાવ્યા એમાં નફો શોધવા માટેનું સૂત્ર હતું કે જે કિંમત મોટી હોય, અહીંયા વેચાણ કિંમત મોટી છે તો નફો થાય છે, તો વેચાણ કિંમત પહેલાં આવે અને એમાંથી તમારે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત બાદ કરવાની રહે. એટલે ખરીદ કિંમત આપણે બાદ કરશું એટલે સૂત્ર બને છે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. હવે વેચાણ કિંમત ₹325 છે અને ખરીદ કિંમત ₹250 છે. એની બાદબાકી કરીએ એટલે જવાબમાં મળશે આપણને ₹75. તો કેટલા રૂપિયા નફો થાય છે? તો કે નફો બરાબર ₹75. હવે આપણને નફો મળી ગયો. હવે નફાની ટકાવારી શોધવાની. તો નફાને ટકામાં શોધવા માટે તમારે એનું સૂત્ર મૂકવું પડે. નફાના છેદમાં ખરીદ કિંમત ગુણાકારમાં 100. તો નફો તમને ₹75 થાય છે એટલે અંશમાં આવશે ખરીદ કિંમતની જગ્યાએ આવશે ₹250 અને ગુણાકારમાં 100. તમારે ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100 આવશે. ગુણાકારમાં 100 મૂક્યા. હવે શું કરશું આપણે? તો કે 100નું જે એક શૂન્ય છે એ અને છેદમાં 250 છે એનું એક શૂન્ય આપણે ઉડાડી દઈશું. તો 100માંથી છેલ્લું શૂન્ય ઉડાડ્યું અને 250નું શૂન્ય ઉડાડી દીધું. હવે શું થશે? તો કે 25 તો ઘડિયો આવડતો હોય તો તમને ખબર હોય 25 3 75 થાય. તો આપણે છેદ ઉડાડીએ તો જવાબમાં આવશે 3. હવે 25 3 75 કર્યા પણ 3 ક્યાં આપણે લખવાના? અંશમાં. શું કામ? તો કે 25 કરતાં 75 મોટા છે એટલા માટે. એ તો તમને ખબર જ હોય હવે કે છેદ ઉડાડીએ એમાં જે સંખ્યા મોટી હોય ત્યાં તમારે જવાબ લખવાનો રહે. એટલે આપણે 3 લખ્યા અંશમાં. હવે શું મળ્યું તમને? અંશમાં ખાલી રહે છે 3 ગુણાકારમાં 10. એનો આપણે ગુણાકાર કરશું તો જવાબ મળશે તમને 30. આપણને ટકાવારી શોધવાની કીધી હતી એટલે ટકાની નિશાની મૂકી. તો જવાબમાં લખવાનું કાતરના વેચાણમાં 30% નફો થાય. એના પછીનો બીજો દાખલો જોઈએ. એક ફ્રીજ ₹12,000 ખરીદ્યું અને તે ₹13,500 વેચ્યું. આમાં પણ તમને ખરીદ કિંમત અને વેચાણ કિંમત આપેલી છે. તો સૌથી પહેલાં આપણે વિગત લખીશું કે ફ્રીજની ખરીદ કિંમત બરાબર ₹12,000 અને ફ્રીજની વેચાણ કિંમત બરાબર ₹13,500. ને કીધું છે કે ફ્રીજ ₹12,000 ખરીદ્યું એટલે શું થયું કે એની ખરીદ કિંમત થાય છે અને ₹13,500 વેચ્યું એટલે એની વેચાણ કિંમત. હવે આપણે જોઈએ 13,500 મોટા કહેવાય કે 12,000? તો કે 13,500 મોટા કહેવાય. તો ₹13,500 ગ્રેટર ધેન ₹12,000. જે કિંમત મોટી છે એ બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું રહે. હવે અહીંયા વેચાણ કિંમત મોટી થઈ તો ફ્રીજના વેચાણમાં શું નફો થતો હશે કે ખોટ? તો કે વેચાણ કિંમત મોટી છે તો નફો થાય છે. તો ફ્રીજના વેચાણમાં નફો થાય છે.
જો નફો થતો હોય તો નફાનું આપણે સૂત્ર મૂકવું પડે. વેચાણ કિંમતમાંથી તમારે મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત બાદ કરવાની. આ એનું સૂત્ર છે. મેં તમને સૂત્ર યાદ રાખવાનું કીધું હતું, આના માટે જ કીધું હતું. એટલે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. હવે વેચાણ કિંમત તમારી છે ₹13,500, એમાંથી બાદ કરવાના તમારે ખરીદ કિંમત ₹12,000. હવે બાદબાકી કરશો એટલે જવાબ મળશે તમને ₹1,500. તો નફો કેટલો થાય છે? તો ₹1,500. હવે તમારે એ નફાને ટકામાં શોધવાના છે, એટલે નફાની ટકાવારી શોધવાની છે. નફાની ટકાવારી શોધવા માટેનું સૂત્ર છે નફાના છેદમાં ખરીદ કિંમત ગુણાકારમાં 100. હવે નફો તમને ₹1500 થાય છે, એટલે 1500 આવશે અંશમાં અને છેદમાં આવશે ખરીદ કિંમત. ખરીદ કિંમત છે અહીંયા 12,000, એટલે છેદમાં મૂક્યા 12,000 ગુણાકારમાં 100. હવે સૌથી પહેલાં તો આપણે શૂન્ય કેન્સલ કરીશું. 12,000નો જે 3 શૂન્ય છે અને 100માં નું એક શૂન્ય કેન્સલ કર્યું, 12,000નું એક શૂન્ય કેન્સલ કર્યું. હવે 1500માં 2 શૂન્ય છે, 1200માં 2 શૂન્ય છે, તો એ 2 શૂન્યને આપણે ઉડાડી દઈએ. હવે શું કરવાનું? તો કે 15 અને 12 છે એ બે એક ઘડિયામાં આવે. કોના ઘડિયામાં આવે? તો કે 3ના ઘડિયામાં આવે. 3 5 15 અને 3 4 12. તો અંશમાં થશે 3 5 15, એટલે 3 5 15 કર્યા તો અંશમાંય 3 છે, છેદમાંય 3 છે, ઉડી જશે. હવે શું થશે? તો કે હવે 4 છે તો હજી 4નો ભાગ હાલશે 2 વડે, અને અંશમાં 10 છે તો 10નો ભાગ એ 2 વડે હાલે, તો 2 5 10 અને છેદમાં થશે 2 2 4. હવે અંશમાંય 2 છે, છેદમાંય 2 છે, તો એ કેન્સલ થઈ જશે. વધ્યું શું? તો કે અંશમાં 5 ગુણાકારમાં 5 અને છેદમાં વધે છે 2, એટલે 25/2. હવે 25/2 છે એનો ભાગાકાર કરો એટલે જવાબમાં મળશે 12.5%. તો ફ્રીજના વેચાણમાં એને કેટલા ટકા નફો થયો હશે? તો કે 12.5%, 12.5% નફો થયો હોય. એના પછી ત્રીજો દાખલો જોઈએ. એક કબાટ ₹2500માં ખરીદ્યો અને ₹3,000માં વેચ્યો. તો 2500માં ખરીદ્યો એટલે કબાટની ખરીદ કિંમત ₹2500 થઈ, 2,500, અને વેચ્યો એટલે વેચાણ કિંમત થઈ ₹3,000. તો આપણે વિગત લખીએ કે કબાટની ખરીદ કિંમત બરાબર ₹2,500 અને કબાટની વેચાણ કિંમત બરાબર ₹3,000. હવે અહીંયા જોવો જોઈએ ₹3,000 મોટા થાય કે 2,500 મોટા થાય? તો કે 3,000 છે એ મોટા થાય. તો 3,000 મોટા એટલે એની વેચાણ કિંમત થઈ, અને વેચાણ કિંમત મોટી હોય ત્યારે હંમેશા નફો થાય. તો ₹3,000 અને ગ્રેટર ધેનની નિશાની મૂકી. શું કામ? તો કે 2500 કરતાં 3,000 મોટા છે, અને જે સંખ્યા મોટી હોય એ બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું રહે. તો કબાટના વેચાણમાં નફો થાય છે. તો આપણે હવે નફો શોધવાનો રહેશે. નફાનું સૂત્ર છે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત તમારી છે ₹3,000 અને ખરીદ કિંમત છે ₹2500. બંનેની બાદબાકી કરવાની. બાદબાકી કરશો એટલે જવાબમાં મળશે ₹500. તો ₹500નો નફો થયો હશે. હવે આપણે નફાને ટકાવારીમાં ફેરવવાની છે. તો નફાને ટકાવારીમાં ફેરવવા માટેનું સૂત્ર છે નફો છેદમાં ખરીદ કિંમત ગુણાકારમાં 100. નફો તમને ₹500 થાય છે તો અંશમાં મૂકો, છેદમાં આવશે ખરીદ કિંમત 2500 છે અને ગુણાકારમાં 100 છે. હવે સૌથી પહેલાં તો આપણે જે 500ના 2 શૂન્ય છે અને 2500ના 2 શૂન્ય છે એ બેયને ઉડાડી દેશું. હવે શું કરશું? તો કે 5 5 25, એટલે છેદમાં આવ્યા 5. હજી જો 100 અને 5નો ભાગ ચાલશે, 20 5 100 થશે. તો આપણે છેદ ઉડાડીએ તો 20 5 100. હવે કંઈ વધ્યું? તો કે કંઈ વધ્યું નથી, ખાલી અંશમાં 20 વધે છે. તો 20% વેચાણમાં નફો થયો હોય. તો જવાબમાં આપણે લખશું તેથી કબાટના વેચાણમાં 20% નફો થાય. એના પછીનો દાખલો, ચોથો દાખલો જોઈએ. એક સ્કર્ટની પડતર કિંમત ₹250 છે અને ₹150માં વેચ્યું. સ્કર્ટની પડતર કિંમત આવી છે. ખરીદ કિંમત, મૂળ કિંમત અને પડતર કિંમત, આ ત્રણેય વસ્તુ એક જ થશે. એટલે પડતર કિંમત થાય છે તમારી ₹250 અને વેચ્યું એટલે વેચાણ કિંમત થશે તમારી ₹150. હવે અહીંયા આપણે વિગત લખીશું કે સ્કર્ટની પડતર કિંમત બરાબર ₹250, સ્કર્ટની વેચાણ કિંમત બરાબર ₹150.
હવે 250 મોટા કહેવાય કે 150 મોટા કહેવાય? તો કે 250 મોટા કહેવાય. તો પડતર કિંમત મોટી થઈ અને પડતર કિંમત મોટી છે અને વેચાણ કિંમત નાની છે. તો વેચાણ કિંમત નાની હોય અથવા તો ઓછી હોય ત્યારે શું થાય? ખોટ જાય. વેચાણ કિંમત મોટી હોય તો નફો થાય અને વેચાણ કિંમત નાની હોય તો ખોટ જાય. તો અહીંયા આપણે દર્શાવ્યું કે ₹250 છે એ મોટા છે એટલે ગ્રેટર ધેનની નિશાની મૂકી અને પછી ₹150. જે સંખ્યા મોટી હોય એ બાજુ નિશાનીનું મોઢું ખુલ્લું રહે એટલે ગ્રેટર ધેનની નિશાની. હવે સ્કર્ટના વેચાણમાં ખોટ જાય છે. ખોટ જાય છે તો એના માટેનું સૂત્ર થશે ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. નફો હતો તો વેચાણ કિંમત પહેલાં રાખતા હતા કેમ કે એ મોટી હતી એટલા માટે. અહીંયા ખોટ જાય છે તો ખોટમાં વેચાણ કિંમત નાની હોય તો એને પછી રાખવાની. તો ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત. પડતર કિંમત છે ₹250 અને વેચાણ કિંમત છે ₹150. બંનેની બાદબાકી કરીએ તો જવાબમાં મળશે ₹100 ખોટ જાય છે પણ ખોટને તમારે ટકાવારીમાં શોધવાની છે. તો ખોટને ટકાવારીમાં ફેરવવા માટેનું સૂત્ર છે ખોટના છેદમાં પડતર કિંમત ગુણાકારમાં 100. જો અહીંયા પડતર કિંમતની જગ્યાએ ખરીદ કિંમત કે મૂળ કિંમત આપી હોત તો છેદમાં આપણે ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત લખત. અહીંયા આપણને પડતર કિંમત આપી છે તો આપણે પડતર કિંમત લખવાની. ખોટ તમને ₹100 જાય છે તો એ અંશમાં લખ્યા, છેદમાં આવશે પડતર કિંમત તો એ ₹250 છે અને ગુણાકારમાં 100. હવે અહીંયા શું કરશું તો કે 0 કેન્સલ કર્યા. અંશમાં જે 100 છે અને છેદમાં 250 છે એ 0 કેન્સલ કર્યા. પછી તો કે 25 4 100. હવે અંશમાં શું વધે છે? 10 અને 4 તો બેનો ગુણાકાર કરવાનો. 10 ગુણાકારમાં 4. 10 4 40. 40% ખોટ જાય છે. તો સ્કર્ટના વેચાણમાં 40% ખોટ જાય છે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ પ્રશ્ન નંબર 1 છે એ તમને સમજાઈ ગયો હશે. ખાસ આના માટે તમારે સૂત્ર યાદ રાખવાના રહેશે. એના પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં બદલો. એમાં પહેલો ગુણોત્તર 3:1. હવે તમે એમ કહો આમાં પદ ક્યાં છે? તો 3 છે એ એક પદ થયું. જેમની નિશાની પહેલાંનું એક પદ અને જેમની નિશાની પછીનું એક પદ. 3 છે એ એક પદ થાય છે, બીજું પદ થશે 1 એ બીજું પદ થાય. તો આપણને એવું કીધું છે પદોને ટકાવારીમાં બદલો. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડે તો કે ગુણોત્તર લખો. ગુણોત્તર બરાબર 3:1. હવે ટકાવારીમાં ફેરવવાનું છે એટલા માટે તમારે ગુણોત્તરના પદોનો સરવાળો કરવાનો રહેશે. એટલે ગુણોત્તરના પદ છે 2 પદ 3 અને 1 એ બેનો સરવાળો કર્યો તો 3 + 1 કર્યા તો જવાબમાં મળે છે 4. હવે શું કરવાનું તો કે ગુણોત્તરના પહેલા પદને ટકામાં ફેરવવાનું. પહેલા પદ છે તમારું 3, એના છેદમાં 4 શું કામ લખ્યા તો કે તમે જે પદોનો સરવાળો કર્યો એ કેટલો મળ્યો? 4. તો એ જે 4 મળ્યા એ તમારે મૂકવાના છેદમાં અને પહેલું પદ છે એ મૂકવાનું અંશમાં. એટલે પહેલું પદ 3 થયું અને છેદમાં 4 છે એટલે કે પદોનો સરવાળો છે એ મૂક્યો. ટકામાં ફેરવવાનું છે. ટકામાં ફેરવવા માટે ગુણાકારમાં 100 કરવા પડે એટલે ગુણાકારમાં 100 કર્યા. હવે છેદ ઉડાડશું. 25 4 100. હવે અંશમાં શું વધે છે તો કે 3 ગુણાકારમાં 25. છેદમાં કાંઈ છે નહીં એટલે ગુણાકાર કરશો તો જવાબ મળશે 75%. તો પહેલું પદ છે અને ટકાવારીમાં આપણે ફેરવું તો 75% મળ્યું. હવે એ જ રીતે ગુણોત્તરના બીજા પદને ટકામાં ફેરવવા માટે છેદમાં તમે જે સરવાળો કર્યો 3 + 1 એનો જવાબ તમને શું મળે છે? 4. તો છેદમાં આપણે લખ્યા 4. અંશમાં આવશે બીજું પદ. બીજું પદ કયું થશે તો કે 1. તો 1/4. ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. અહીંયા પણ આપણે 25 4 100 છેદ ઉડાડ્યા. હવે જવાબમાં મળશે 1 ગુણાકારમાં 25 એટલે 25%. આ એનો જવાબ થયો. એટલે પહેલા પદના ટકામાં ફેરવું તો 75% અને બીજું પદ છે એ 25%. એના જેવો જ તમારો ત્રીજો દાખલો છે. તો સૌથી પહેલાં આપણે ત્રીજો દાખલાને આપણે પહેલાં લઈ લઈએ છીએ જેથી કરીને તમને બરાબર સમજાઈ જાય. 1/4. તો સૌથી પહેલાં શું કરશું આપણે? ગુણોત્તર લખશું. ગુણોત્તર શું છે? 1/4.
હવે અહીંયા આપણને બે પદ આપ્યા છે, તો ગુણોત્તરના બંને પદોનો સરવાળો કરીએ. 1 + 4 એટલે તમને જવાબમાં મળશે 5. હવે ગુણોત્તરના પહેલા પદને ટકામાં ફેરવવું છે, તો પહેલા પદને ટકામાં ફેરવવા માટે તમે જે સરવાળો કર્યો છે 1 + 4 એ તમને 5 મળે છે, એ ક્યાં મૂકવાનો? છેદમાં. અને પહેલું પદ છે 1 એટલે 1/5. આપણે ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. હવે છેદ ઉડાડશું તો 20 5 100. વૈધું શું? તો કે 1 ગુણાકારમાં 20, છેદમાં કાંઈ નથી એટલે જવાબ મળશે 20%. એ જ રીતે બીજા પદને ટકામાં ફેરવવું છે, તો તમે જે સરવાળો કર્યો 1 + 4 એને મૂકવાનું છેદમાં, અને બીજું પદ છે 4 તો એને મૂકવાનું અંશમાં, એટલે અપૂર્ણાંક થશે 4/5. ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. છેદ ઉડાડશું 20 5 100. વૈધું શું? તો કે 4 ગુણાકારમાં 20, 20 4 80, તો 80% થશે. પહેલા પદને ટકામાં ફેરવું તો 20% અને બીજા પદને ટકામાં ફેરવું તો 80%. એ જ રીતે 3 પદ આપેલા હોય તો એના માટે આપણે જોઈએ 2/3/5. 3 પદોનો ગુણોત્તર આપ્યો છે, તો સૌથી પહેલાં આપણે લખવાનું ગુણોત્તર 2/3/5. હવે ગુણોત્તરના પદોનો સરવાળો કરવાનો, એટલે 2 3 અને 5નો સરવાળો કર્યો તો 2 ને 3 5 થશે, 5 ને 5 10 થશે. ત્રણેયનો સરવાળો કર્યો તો જવાબમાં શું મળ્યું? 10. હવે ગુણોત્તરના પહેલા પદનો ટકામાં ફેરવવા માટે તમે જે સરવાળો કર્યો છે પદોનો, ત્રણેય પદોનો, એને ક્યાં મૂકવાનો? છેદમાં. અંશમાં આવશે, પહેલા પદને ફેરવવું છે એટલે પહેલું પદ છે 2, તો 2/10 અને ગુણાકારમાં 100, ટકામાં ફેરવવાના છે એટલા માટે. હવે અહીંયા શું કરશું? તો કે આપણે 0 0 કેન્સલ કરી નાખ્યા. વૈધું શું? અંશમાં 2 ગુણાકારમાં 10 એટલે 20% થશે. એ જ રીતે બીજા પદને ટકામાં ફેરવવા માટે શું કરવાનું? તો કે જે પદનો તમે સરવાળો કર્યો, સરવાળો 10 મળે છે તો એને મૂકવાના છેદમાં. અંશમાં આવશે બીજું પદ શું છે? તો કે 3 ગુણાકારમાં 100, ટકામાં ફેરવવાના છે એટલા માટે. હવે શું થશે? તો કે 10 10. હવે શું થશે? તો કે 10માંથી 10નું એક શૂન્ય અને 100નું એક શૂન્ય કેન્સલ કર્યું. વધ્યું શું? તો કે 3 ગુણાકારમાં 10 એટલે 30%. બીજા પદને ટકામાં ફેરવું તો 30% મળ્યું. હવે આપણે એ જ રીતે ત્રીજા પદને ટકામાં ફેરવશું તો છેદમાં શું આવશે? તો કે તમે જે સરવાળો કર્યો ત્રણેય પદનો 10 એ આવશે છેદમાં, અને અંશમાં આવશે ત્રીજું પદ એટલે કે 5, 5/10 અને ગુણાકારમાં 100. શું કામ? તો કે ટકામાં ફેરવવાના છે એટલા માટે ગુણાકારમાં 100 મૂકવાના. હવે 0 0 કેન્સલ કરશું. વધ્યું શું? તો કે 5 ગુણાકારમાં 10. બેનો ગુણાકાર કરો એટલે જવાબમાં મળશે 50%. પહેલા પદને ફેરવું તો 20% મળ્યું, બીજા પદને ફેરવું તો 30% અને ત્રીજા પદને ફેરવું તો 50%. એના જેવો જ ચોથો દાખલો આપણે લઈએ. 1/2/5. સૌથી પહેલાં આપણે લખશું ગુણોત્તર 1/2/5. 3 પદ છે, ત્રણેય પદને આપણે એક એક કરીને ટકામાં ફેરવશું, પણ એની પહેલાં આપણે પદોનો સરવાળો મેળવવો પડશે. એટલે 1 + 2 + 5 તો કેટલા મળશે? તો કે 8. 1 + 2 એટલે 3, 3 + 5 એટલે 8. એટલે પદોનો સરવાળો તમને શું મળે છે? 8. હવે આપણે પહેલા પદને ટકામાં ફેરવવા માટે શું કરવું પડે? તો કે 8 છે એ ક્યાં આવશે? છેદમાં, અને અંશમાં આવશે પહેલું પદ. પહેલું પદ કયું છે? તો કે 1, એટલે આખો અપૂર્ણાંક થશે 1/8. ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100, એટલે 1/8 ગુણાકારમાં 100. હવે છેદ ઉડાડીએ તો 2 4 8 અને અંશમાં થશે 25 4 100. હવે અંશમાંય 4 છે, છેદમાંય 4 છે, તો 4 4 કેન્સલ થઈ ગયા. હવે વધ્યું શું? તો કે 1 ગુણાકારમાં 25 એટલે 25 જ મળશે, અને છેદમાં 2 તો 25/2. હવે આને તમે ભાગાકાર કરો એટલે જવાબમાં મળશે 12.5%. એ જ રીતે આપણે બીજા પદને ટકામાં ફેરવશું. તો બીજા પદને ટકામાં ફેરવવા માટે સૌથી પહેલાં તમારે છેદમાં શું લખવાનું? તો કે તમે જે પદોનો સરવાળો કર્યો એ તમને કેટલો મળ્યો? 8, તો એ આવશે છેદમાં. અંશમાં શું આવશે? બીજું પદ શું છે? તો કે 2, તો 2/8 અને ગુણાકારમાં 100. શું કામ? તો કે ટકામાં ફેરવવાનું છે એટલા માટે આપણે ગુણાકારમાં 100 મૂકીશું. તો 2/8 ગુણાકારમાં 100. અહીંયા છેદ ઉડાડીશું તો 2 4 8
અને 4 છે અને અંશમાં 100 છે, તો 25 4 100, તો અંશમાં આવ્યા 25. જવાબ શું મળશે તમને? 25%. બીજા પદને ટકામાં ફેરવો તો 25% જવાબ મળે છે. એ જ રીતે તમારે ત્રીજા પદને ફેરવવાનું છે, ગુણોત્તરનું ત્રીજું પદ ટકામાં. તો ત્રીજા પદને ટકામાં ફેરવવા માટે સૌથી પહેલાં તો પદોનો સરવાળો છે 8, એ ક્યાં આવશે? છેદમાં. અને ત્રીજું પદ શું છે? તો કે 5, તો એ આવશે અંશમાં, એટલે 5/8 અને ગુણાકારમાં 100. ટકામાં ફેરવવાનું છે એટલા માટે ગુણાકારમાં 100, તો 5/8 ગુણાકારમાં 100. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 2 4 8 અને અંશમાં થશે 25 4 100. અંશમાં 4 છેદમાં 4 તો કેન્સલ થઈ જશે. વધ્યું શું? તો કે 5 ગુણાકારમાં 25 અને છેદમાં આવે છે 2. 25 5 125 અને છેદમાં 2 ભાગાકાર કરો એટલે જવાબમાં મળે 62.5%. એના પછી આપણે પ્રશ્ન નંબર 3 જોશું. પ્રશ્ન નંબર 3માં કીધું છે, એક શહેરની વસ્તી 25,000માંથી ઘટીને 24,500 થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો. જો મૂળ વસ્તી કેટલી હતી? તો કે 25,000, એમાંથી ઘટીને કેટલી થઈ? 24,500. તો એ આપણે ઘટાડાની ટકાવારી શોધવાની કીધી, એટલે શું કરવાનું? સૌથી પહેલાં તો 25,000માંથી 24,500 બાદ કરવાના. હવે 24,500 બાદ કરશો એટલે જવાબમાં તમને જે મળે એની ટકાવારી તમારે શોધવાની રહેશે. ઘટાડાની કીધી છે એટલા માટે. હવે સૌથી પહેલાં તો આપણે વિગત લખીએ. સામાન્ય વસ્તી કેટલી છે? તો કે 25,000. એમાં ઘટેલી વસ્તી કેટલી થઈ? 24,500. તો વસ્તીમાં ઘટાડો કેટલો થાય છે? તો એના માટે આપણે બાદબાકી કરવી પડે. 25,000માંથી 24,500 બાદ કર્યા તો તમને મળશે 500. હવે આ 500નો જે ઘટાડો છે એ ઘટાડાને તમારે ટકાવારીમાં ફેરવવાનું છે. ટકાવારીમાં ફેરવવાનું છે તો તમે જેમ નફાખોટને ટકાવારીમાં ફેરવતા એ જ રીતે. અને આગળનો પ્રશ્ન નંબર આપણે 2 જોયો એમાં કેવી રીતે કરતા? તો કે સૌથી પહેલાં આપણે પદોનો સરવાળો કરતા. એ સરવાળો એટલે કે કુલ આપણને જે મળે છે એ આપણે છેદમાં લખતા અને જે પદની ટકાવારી શોધવાની હોય એને આપણે અંશમાં લખતા. તો અહીંયા આપણને સામાન્ય વસ્તી કેટલી છે? તો કે 25,000, એટલે એ 25,000 આવશે છેદમાં અને અંશમાં શું આવશે? જેટલી વસ્તીનો ઘટાડો થયો એટલે 500નો ઘટાડો થયો તો એ ઘટાડાને આપણે મૂકશું અંશમાં અને ગુણાકારમાં આવશે 100. ટકાવારીમાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. તેનું સૂત્ર આપણે લખશું વસ્તીમાં ઘટાડાના ટકા. વસ્તીમાં ઘટાડો છેદમાં સામાન્ય વસ્તી ગુણાકારમાં 100. વસ્તીમાં ઘટાડો 500નો થયો અને સામાન્ય વસ્તી હતી 25,000, એટલે કુલ વસ્તી 25,000 હતી એને આપણે છેદમાં રાખ્યા અને જેટલો ઘટાડો થયો, ઘટાડો 500નો થયો તો એ અંશમાં રાખ્યા, ગુણાકારમાં 100 મૂક્યા. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું. 25,000નું શૂન્ય અને 100નું શૂન્ય કેન્સલ કર્યું. હવે 500ના 2 શૂન્ય અને 25,000માં જે 2 શૂન્ય વધ્યા છે એ કેન્સલ થશે. હવે શું થશે? તો કે 5 5 25 અને અંશમાં હજી 10 છે તો 5 2 10. હવે શું આવ્યું? તો કે કાંઈ વધ્યું નથી, ખાલી 2 વધે છે અંશમાં. તો જવાબ તમારો થશે 2%. તો ઘટાડાની ટકાવારી આપણને મળી ગઈ તો જવાબમાં લખવાનું. તેથી વસ્તીમાં ઘટાડાનો દર 2% છે. ખાસ યાદ રાખવાનું, તમને જેટલે ઘટાડાની ટકાવારી કીધી છે તો ઘટાડાની ટકાવારી માટે તમે ઘટાડો શોધો. ઘટાડો શોધ્યા પછી ઘટાડાને અંશમાં મૂકવાનું અને જે મૂળ વસ્તી હતી કુલ વસ્તી એને મૂકવાનું છેદમાં. ટકાવારીમાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100 મૂકવાના. એ જ રીતે હવે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં કીધું છે અરુણે એક કાર ₹3,50,000માં ખરીદી, એટલે ખરીદ કિંમત આપી છે. પછીના વર્ષે તેની કિંમત વધીને ₹3,70,000 થઈ, તો કારની કિંમતમાં થયેલ વધારાની ટકાવારી શોધો. હવે જો આગળના દાખલામાં ઘટાડાની કીધી હતી, આમાં શું કીધી? વધારાની ટકાવારી શોધો. તો અહીંયા તમને અરુણે કાર ખરીદી એની કેટલામાં ખરીદી? તો કે ₹3,50,000.
પછી વધારો થયો તો વધારો થાય, કિંમતમાં વધારો થાય છે તો કેટલો થાય છે? તો કે રૂપિયા 3,70,000 થઈ ગયા. તો એ બે વચ્ચેનો ગેપ છે એ શોધવા માટે આપણે શું કરવું પડે? બેની બાદબાકી કરવી પડે. પછી જે તમને જવાબ મળે એને આપણે ટકાવારી શોધવાની. સૌ પ્રથમ તો આપણે વિગત લખીશું. તો કે કારની સામાન્ય કિંમત કેટલી હતી? તો કે રૂપિયા 3,50,000. પછીના વર્ષે કિંમતમાં વધારો થાય છે તો કારની નવી કિંમત શું થઈ? રૂપિયા 3,70,000. તો આપણે વધારો શોધવા માટે શું કરવું પડે? મોટામાંથી નાનું બાદ કરવાનું. એટલે કારની કિંમતમાં વધારો શોધવા માટે આપણે સૂત્ર મૂક્યું. કારની કિંમતમાં વધારો કેટલો થાય છે? તો કે રૂપિયા 3,70,000 માંથી તમે રૂપિયા 3,50,000 બાદ કરો. બાદ કરશો એટલે તમારે આ જે બાદબાકી છે એ રકમમાં કરવાની રહેશે. તમને જવાબ પડશે રૂપિયા 20,000. બાદબાકી કરો એટલે કેટલા મળે તમને? 20,000. હવે 20,000 જેટલો વધારો થાય છે તો આપણું સૂત્ર શું બનશે? એ જે વધારાની ટકાવારી શોધવા માટેનું, તો કે એ જેટલો વધારો થાય છે એ આવશે અંશમાં. એટલે 20,000 આવશે અંશમાં. કારની સામાન્ય કિંમત કેટલી છે? તો કે રૂપિયા 3,50,000. એ ક્યાં આવશે? તો કે છેદમાં, અને ટકામાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. તો આપણે સૂત્ર લખીએ. કારની કિંમતમાં વધારાના ટકા બરાબર કિંમતમાં વધારો છેદમાં સામાન્ય કિંમત ગુણાકારમાં 100. હવે કિંમતમાં વધારો થાય છે 20,000નો, એટલે 20,000 અંશમાં, 3,50,000 છેદમાં સામાન્ય કિંમત, અને ટકાવારીમાં ફેરવવાનું છે એટલે ગુણાકારમાં 100. તો સૌથી પહેલાં તો આપણે 0 0 કેન્સલ કર્યા, 35,000નું અને 20,000નું એક શૂન્ય કેન્સલ કર્યું. એની આગળનું એક શૂન્ય કેન્સલ કરીએ છીએ, એની આગળના એક શૂન્ય કેન્સલ કરીએ. એ જ રીતે એની આગળનું એક શૂન્ય કેન્સલ કરશું. હવે શું વધે છે? તો કે 2/35 ગુણાકારમાં 100. જો 35નો ભાગ 5 વડે ચાલશે અને 100નો ભાગ પણ 5 વડે ચાલશે તો આપણે છેદ ઉડાડીએ તો 7 5 35 અને 20 5 100. અંશમાં 5 છે, છેદમાં 5 છે તો કેન્સલ થઈ ગયા. વધ્યું શું? તો કે અંશમાં વધે છે 2 ગુણાકારમાં 20 છેદમાં 7. હવે આ બેનો ગુણાકાર કરો એટલે 40/7. હવે 40/7 છે એનો તમારે રકમમાં ભાગાકાર કરવાનો રહેશે. ભાગાકાર કરશો એટલે જવાબમાં મળશે 5.5/7%. તમને પ્રશ્ન એવો થશે કે આપણે તો મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ લખ્યો, અમે પોઈન્ટમાં લખ્યો હોય તો તમે પોઈન્ટમાં લખ્યો હોય તો પણ તમારો જવાબ સાચો જ પડે. પરંતુ આપણને ટેક્સ્ટ બુકમાં મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ આપેલો છે એટલા માટે અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જવાબ દર્શાવ્યો. 5.5/7% જેટલો વધારો થાય છે. તો અહીંયા આપણે જવાબમાં લખીએ કે તેથી કારની કિંમતમાં વધારો 5.5/7% જેટલો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં મેં તમને આગળ જે 1 થી 19 સૂત્રો લખાવેલા એ તમારે સ્વાધ્યાય 8.3 શરૂ કરો એ પહેલાં તમારે ગણિતની પાકી બુકમાં એકવાર લખીને પાકા કરવાના રહેશે. અને આજનું જે સ્વાધ્યાય 8.3ના મેં 1 થી 4 પ્રશ્નો કરાવેલા એ 1 થી 4 પ્રશ્નો તમારે ગણિતની પાકી બુકમાં વ્યવસ્થિત રીતે ગણવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજના વિડીયો લેક્ચરમાં જે મેં તમને સૂત્રો કરાવેલા એ તમે પાકા કરી લેશો વ્યવસ્થિત રીતે, અને જે સ્વાધ્યાય 8.3ના પ્રશ્ન નંબર 1 થી 4 જે મેં ગણાવેલા એ તમને સમજાઈ ગયા હશે એવી મને આશા છે. તો તમે વ્યવસ્થિત રીતે પાકી બુકમાં લખી નાખજો. થેન્ક યુ.